પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી રણમલપુરા ગામ નજીક કચ્છ માનવ કેનાલ પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ વારંવાર તૂટવાની ઘટનાઓને લઈને ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. કેનાલના બાંધકામ અને રિપેરિંગની કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોમાંથી ઉઠી રહેલા આક્ષેપો વચ્ચે હાલ નર્મદા નિગમ દ્વારા કેનાલમાં રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો અગાઉ કરવામાં આવેલી કામગીરી ગુણવત્તાયુક્ત હતી તો કેનાલ વારંવાર કેમ તૂટે છે? અને જો રિપેરિંગ બાદ પણ સમસ્યા યથાવત રહેતી હોય તો જવાબદારી કોની? હાલ એક એજન્સી દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં કામગીરી ચાલી રહી છે. સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં આ કામગીરીની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક સ્થળોએ ચાલી રહેલી કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે શું ફરી એકવાર રિપેરિંગના નામે માત્ર દેખાવ પૂરતી કામગીરી થઈ રહી છે? કેનાલ ખેડૂતો માટે જીવનરેખા સમાન છે. કેનાલમાં ભંગાણ થાય તો માત્ર સરકારી ખર્ચનું નુકસાન થતું નથી, પરંતુ ખેડૂતોના ખેતરો, પાક અને સિંચાઈ વ્યવસ્થા ઉપર પણ ગંભીર અસર પડી શકે છે. ત્યારે કરોડો રૂપિયાના જાહેર નાણાંથી થતી કામગીરીમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી શકાય નહીં. દાત્રાણા ગામના સરપંચ અમૃતા, એજન્સી કોન્ટ્રાક્ટર જીવણભાઈ આહિરે પણ કામગીરી અંગે રજૂઆત કરી છે. તેમની માંગણી છે કે જો કામગીરીમાં ગુણવત્તા અંગે શંકા હોય તો તાત્કાલિક ધોરણે હાલની કામગીરી રોકી સ્થળ પર નિષ્પક્ષ તકનીકી તપાસ કરવામાં આવે અને ત્યારબાદ યોગ્ય ગુણવત્તાના ધોરણો મુજબ કામગીરી કરવામાં આવે. ખેડૂતો આપણે એના વિશે આપણે એટલું કહેવા માંગીએ છીએ કે આ જે કામ કરેલા એ કામ કરવા જે વારંવાર આવે છે આપણે કામ કોઈ રહી કામ પર સારું કરતા નથી, કામ એ એકદમ ખરાબ કરે છે. લોકો આ વાહનો લોકોને બધું આ માણસો કામ કરે છે ના કરે લોકોનું કામ બધું કોઈ કામ કોઈ મજા આવે એવું કરતા નથી, લેવલમાં કોઈ કરતા નથી. અને સિમેન્ટ હોય, રેતી હોય, લોકોને એ બધું ખરાબ વાપરે રહે એમ કોઈ એટલે એમનું એમ છે. એમ લોકોને વાપરતા હોય, સિમેન્ટ વાપરતા હોય, એ બધું ખરાબ વાપરે છે. આ મશીનો ઉપર માણસો ઉપર લોકોને હરિયાળ નાખે એને સીધા ગારામાં જ નાખે છે. ગારાની અંદર ડાયરેક્ટ માલ નાખે છે. કોઈ આ લેવલ કરતા નથી. આજે બધો આ કચરો બધો બસમાં રાખે છે, કચરોને લેવાનું થતો નથી. અને કઈ એજન્સી યાર? અર્બુદા એજન્સી. તમે એ જે કોન્ટ્રાક્ટર જે છે એને તમે વાત કરી કે ભાઈ આ કામ કેવી રીતે? હા, બરાબર. એનાથી મેં મળ્યા એટલે એને કીધું સેફ્ટી બેફ્ટી તમારે કોઈને તો કહી કે કોઈ આમાં કંઈ આવે નહીં, બરાબર? સેફ્ટી બેફ્ટી કોઈ આવે નહીં. અને કીધું કે કામ તો જે થાય અમારે આ કે કામ તો આ વસ્તુ અમારે ખરાબ કરવાનું છે ને અહીંયા કોઈ કાંઈ જે આગળ પર તમારાથી આપેલો સેતુથી અમારો ઉપર હપ્તોની સેતુથી આપી છે. અને સેતુથી અમે કમ્પ્લેટ બધે મળેલા છે ને અમારે સેતુથી હપ્તો નથી. ગાડી આવી તમે જોઈ નહીં ગાડી આવી, ગાડીવાળા કાંઈ બોલે, સાહેબ કાંઈ બોલ્યા, સુપરવાઇઝર આવી ત્યાં બોલ્યા, અત્યારે કેટલું ગાડી આવી સુપરવાઇઝર આવ્યા હતા કોઈ આવી કાંઈ બોલ્યા. રિપોર્ટર દિગ્નેશ સુથાર, પાટણ.